પડે, પણ કૃષ્ણ તો મનોહર છે, મનને હરી લેનારો છે. સહજમાં મન એનું થઈ જાય છે. કદાચ કૃષ્ણને સમજો નહીં, પણ કૃષ્ણને ચાહો ને તોય કલ્યાણ થઈ જાય. એને સમજવો તો બહુ કઠિન છે, કારણ કે એવો નટકટ છે ને, જે દિવસે તમને એમ થાય કે આજે કૃષ્ણ સમજાયો, એ જ દિવસે એવું કંઈક કરશે ને, તમને એમ થશે કે આ તો વિચાર્યું નહોતું. આજ કૃષ્ણ તત્વની ખૂબી છે કે એને તમે પ્રિડિક્ટ ન કરી શકો. અન્ય અવતારો માટે તમે ધારણા બાંધી શકો કે આ આવું જ કરે, આ આમ જ બોલે, આ અહીંયા જ બેસે, પણ કૃષ્ણ માટે વિચારી ન શકાય. અને એટલા માટે એ સદાય માટે એક જિજ્ઞાસા બનાવી રાખે છે ભક્તમાં, કુતૂહલતા બનાવી રાખે છે કે આજે મારો કૃષ્ણ કરશે શું. છિન છિન બાનિક ઓર હી ઓર. અને એ પાછો સજે તો સુંદર લાગે જ, પણ વિખરાયેલો હોય ત્યારે વધારે સુંદર લાગે. મુખમાં માખણ લેપ્યું હોય ત્યારે વધારે વાલ યશોદાજી ના આવે. શ્રીઅંગમાં ગોરજથી મંડિત થયો હોય ત્યારે ગોપીઓને એમ લાગે કે નેત્રોમાં આને ભરી લઈએ. એને જોતી વખતે એ બ્રહ્માજી પણ જડ લાગે છે. ત્રુટિર યુગાયતે અને જડ ઉદીક્ષતામ. આ પાપણ બનાવી કેમ? કારણ કે એને નિરખતા પાપણ બંધ થાય ત્યારે અમને એમ લાગે કે જાણે યુગો વીતી ગયા હોય એવો વિરહ અમને થાય. એવું કૃષ્ણ તત્વના મુખાર વિંદનું માધુર્ય છે. આજ સુધીના અનેક ભક્તોએ એ કૃષ્ણના મુખારવિંદના સૌંદર્યથી મોટા મોટા જ્ઞાનીઓ પણ બચી શક્યા. શંકરાચાર્ય જેવા મહાન અદ્વૈતાચાર્યો પણ, પરમ જ્ઞાન માર્ગીઓ પણ એ કૃષ્ણ તત્વથી દૂર નથી રહી શક્યા. અને આજ સુધીના લેખકો પણ જેટલું કૃષ્ણ વિશે લખાયું છે એટલું બીજા કોઈના વિશે લખાયું. કારણ એની છીન છીન બાનિક ઓર હી ઓર, એનું સદાય નવું બન્યા રહેવું. કૃષ્ણ દરેક કાલમાં ફિટ થઈ જાય એમ છે. એ સતયુગમાં ચાલી જાય, એ ત્રેતામાં ચાલે, દ્વાપરમાં અને કલયુગમાં પણ ભજવા જેવું કોઈ લાગે તો કૃષ્ણ તત્વ લાગે. કલયુગી જીવ હોય ને, જે અનેક વિકારોથી ભરેલો હોય, એને કૃષ્ણ ગમી જાય. કારણ એ વિકારથી શરૂ થયેલી યાત્રા ક્યાં જઈને નિર્દોષતામાં પરિણમિત થઈ જાય. એ કામનાઓથી શરૂ થયેલી યાત્રા ક્યારે ભાવનાઓને માધુર્યમાં પરિણમિત થઈ જાય. એ કૃષ્ણની કળા છે, એનું આકર્ષણ છે. અને એટલા માટે અધરમ મધુરમ વદરમ મધુરમ નયનમ મધુરમ. ગઈકાલે આપણે સત્સંગની યાત્રા આ નયનોમાં સમાપ્ત કરી હતી. પ્રભુના નેત્રોને નિરખી અને એના નેત્રોમાં સમાઈ જવા. આપણને તો એમ થાય કે આપણે એને સમાઈ લઈએ. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં પ્રભુના દર્શન કરતી વખતે આંખો બંધ કરવાની મનાઈ છે. કારણ કે જ્યાં ખુલ્લી રાખવા જેવી છે ને આંખો, ત્યાં જો બંધ કરી રાખશો, જે જોવા જેવું છે એને તો આંખો અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી એને નિરખતા રહે. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં તો એ ભય રહે છે કે ક્યાંક દર્શન કરતી સમયે મારી નેત્ર આંખોની પાપણો બંધ ન થઈ જાય. અહીંયા તો એને પીવાનું છે, નખશિક. અને એટલા માટે જ્યારે પણ દર્શન કરવા જાઓ ત્યારે એના ચરણારવિંદથી લઈ મુખારવિંદ સુધી, આપણે ત્યાં શૃંગારનો ક્રમ હોય છે ને ઉલટો હોય છે, મસ્તકથી ચરણ સુધી, અને દર્શનનો ક્રમ હોય છે એ નખશિક છે. નખચંદ્રના દર્શન કરે. એ નખચંદ્ર પણ 10 પ્રકારની ભક્તિ રૂપ છે. એ તો આગળ ચરણમ મધુરમ આવશે ત્યારે એની પાદવ મધુરમ. પ્રભુના ચરણ મધુર છે. જો પ્રભુ તો એ મિશ્રીના એ ખીલોના જેવા છે. જેમ જન્માષ્ટમીમાં આપણે મિશ્રીના ખીલોના ઠાકોરજીને ભોગ ધરવા બનાવીએ, આખું ચાસણીનો જો કોઈ ફૂલ બનાવે, કોઈ ખીલોના જેવું બનાવે, અને આખું ચાસણીનું કોઈ ફૂલ બનાવો તો એની તમે દાંડી ચાખો, પત્તું ચાખો કે ફૂલ ચાખો, બધામાં સ્વાદ તો મિશ્રીનો જ આવે. અરે એનાથી ઊંધું એ જ મિશ્રીની ચાસણીનું તમે કરેલા આકારનું કરેલું બનાવો, ભલે ને આકાર કરેલા જેવું છે, પણ ચાખશો તો મીઠાશ જ અનુભવાશે. એમ કૃષ્ણ પણ અખિલમ મધુરમ છે.
એ યુદ્ધ લડીને કોઈનો વધ કરે તો એ માધુર્યતાનો અનુભવ કરાવે, અને કોઈને વહાલ કરે તો એ માધુર્યતાનો અનુભવ કરાવે. કૃષ્ણમાં ક્યાંય કડવાશ નથી. કૃષ્ણની કોઈ ક્રિયામાં કડવાશ નથી. કૃષ્ણની કોઈ લીલામાં ક્યાંય દુર્ભાવ નથી. પ્રભુ તો બધાને સમભાવે કૃપા કરે. હા, જે ભાવે આવે એના પર એ ભાવે કૃપા. કોઈને વેર ભાવ જ જોઈતો હોય તો પ્રભુ વેર દ્વારા કૃપા કરે, કોઈને વહાલ જોઈતું હોય તો પ્રભુ વહાલ કરીને કૃપા કરે. પણ કૃષ્ણની લીલાઓમાં ક્યાંય દ્વેષ નથી. પ્રભુ કોઈને દ્વેષ ભાવથી નથી મારતા, કૃપા જ કરે. પ્રભુની દરેક લીલાઓ કૃપા જ કરનારી છે, અને જે અકારણ સહજમાં થાય એ જ કૃપા છે. અને એટલા માટે પ્રભુ તો મધુરાધિપતે અખિલમ મધુરમ. અને એટલા માટે ચરણારવિંદ પણ મધુર છે, હસ્ત પણ મધુર છે, નયન પણ મધુર છે. માધુર્યમાં કોઈ ભેદ નથી. પ્રભુના શ્રીઅંગમાં ભેદ હશે, અને માણસની શરીરમાં ચરણ વંદનીય કરીએ, કોઈનું સન્માન કરીએ, જો હાથ મિલાવાય, ચરણ છુવાય, મુખારવિંદના દર્શન થાય, દરેકમાં ત્યાં અંગનો વ્યવહાર છે, અને એમાં મહત્તા જુદી જુદી છે. કોઈ વડીલ હોય એની પાસે જઈને શેક હેન્ડ કરે તો આપણને ઠીક ના લાગે, અરે અમને તો પગે લગાય, અમને શેક હેન્ડ કરે. ત્યાં વ્યવહાર ભેદ છે. પ્રભુના શ્રીઅંગમાં માધુર્ય ભેદ નથી. સમાન રૂપે પ્રભુના સમસ્ત શ્રીઅંગમાં સમાન માધુર્ય વ્યાપેલું છે. પ્રભુની સમસ્ત લીલાઓ આનંદસ્ય હરેર લીલા. મહાપ્રભુજીની સુબોધનીમાં આજ્ઞા છે, પ્રભુની પ્રત્યેક લીલા આનંદ રૂપ છે, એ આનંદનું દાન કરનારી. અને એટલા માટે નયનમ મધુરમ, આપના નેત્રો મધુર છે. આપણે પેલું ધોળ ભજન પણ ગાતા ને, અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી. દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી. અમી ભરેલી, પ્રભુના દ્રષ્ટિમાં અમૃત છે. અને એટલા માટે જ ભક્તો હંમેશા જઈને કે પ્રભુ કૃપા દ્રષ્ટિ કરજો. કારણ કે પ્રભુએ બીજું કાંઈ કરવાની જરૂર નથી. કેવલ પ્રભુ આપણી તરફ નજર કરી દે ને તોય આપણું કલ્યાણ થઈ. કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં જ અમૃત છે. અને એટલા માટે હું તો હંમેશા વૈષ્ણવને કહેતો હું, બીજું કાંઈ કરો ન કરો, 5 મિનિટ ઠાકોરજી આગળ ઊભા જરૂર. આપણને જ્યારે દેખાશે, પણ એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને એની સામે જઈને ઊભા રહી જાઓ. એની દ્રષ્ટિ પડશે તો એ દુર્ભાગ્યો ટળી જશે. સન્મુખતા રાખો. બીજું કાંઈ કોઈ સાધન કદાચ કરવા સમર્થ નથી તમે, તો 2 મિનિટ ઊભા રહી જાઓ. લોકો ભલે એમ કે આ તો શાક લેવા નીકળ્યા, દર્શને કરતા ગયા, ઓફિસે જતા થયા, દર્શને કરતા થયા. અરે આ કઈ અમારી વાત થોડી છે, અમારે તો ગોપીજનો એમને શીખવાડ્યું છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા પિત ચેત વૃત્તિ દદ્યાદિકમ અવસાદ ગોચર ગોવિંદ દરબાર. આ તો ગોપીઓએ શીખવાડ્યું. દહીં દૂધ વેચવા માટે નીકળે, દહીં લો મહી લો કરતી કરતી જાય, પણ ચિત્ત તો ઠાકોરજીમાં છે ને. મહી ભૂલાઈ જાય અને મોહન લો કરતી કરતી જાય. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરી ષોડશ ગ્રંથમાં, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. વ્યાવૃત્તિ ભલે કરો, ચિત્ત હરિમાં રાખો. અરે ઓફિસ જતા રસ્તામાં હવેલી આવતી હોય અને દંડવત કરીને નીકળી જાઓ, આટલામાં શું જાય?
સન્મુખતા તો થાય ને. મહાપ્રભુજી એ જ આજ્ઞા કરી છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથમચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્ય. જો તમે બહિર્મુખ થયા તો આ કાલના પ્રવાહમાં વહી જશો. કલિયુગમાં બચવા માટેનો કલિયુગના પ્રવાહથી એક જ ઉપાય છે અને એ છે સન્મુખતા. ઘરે પ્રભુ બિરાજતા હોય, યથાશક્તિ જે કાંઈ પણ તમે સેવા કરી શકો, અને ન કરી શકો તો કમથી કમ દંડવત કરીને તો જાઓ. વંદન પણ એક ભક્તિ છે. નવદા ભક્તિમાની શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદન. વંદન ભક્તિ પણ બહુ વિશેષ ભક્તિ મનાય. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતજીમાં પણ કહ્યું, કેવલ પ્રણામ કરો ને તો જીવનમાં આવતા સમસ્ત દુઃખો સમાપ્ત થઈ જાય. જો જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ હોય તો રોજ ઠાકોરજીને વંદન કરો, પ્રણામ કરો. પ્રભુ બધા જ દુઃખોને હરી લે છે. નયનમ મધુરમ. પ્રભુની દ્રષ્ટિ બે પ્રકારની કહી, એક કૃપા દ્રષ્ટિ અને બીજી કાલ દ્રષ્ટિ. માધુર્ય છે, પણ મહાભારતના યુદ્ધમાં ત્યાં ભીષ્મજી સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ આપે દ્રષ્ટિ માત્રથી સમસ્ત યોદ્ધાઓના આયુષ્યનું હરણ કરી લીધું. અને કૃપા દ્રષ્ટિ જે ગોપીજનો પર ઠાકોરજી કરે. રોજ પ્રભુ ગૌચારણ કરતા કરતા ગોકુળની ગલીઓમાંથી થતા થતા પધારે અને એક ગોપીને રોજ થાય પ્રભુ બધાની સામે જુએ, મારી સામે ક્યારે જોતા નથી. પ્રભુ ભક્તના મનના મનોરથ જાણી ગયા, પણ થયું કે જો હું એની સામે જોઈશ અને બીજી ગોપીઓને ખબર પડશે તો બધાને એમ થશે કે પ્રભુને આ ગોપીમાં વિશેષ સ્નેહ છે, અમને સ્નેહ નથી કરતા, શું કરવું? અને ગાયોના વૃંદને લઈને ઠાકોરજી ગોકુલ તરફ પધારી ગયા. ગાયોને હંકારતા હંકારતા ગલીઓમાંથી પસાર થતા એ ગોપીનું ઘર આવ્યું ને અગાસી પર ચડી ગઈ એ ગોપી. પ્રભુને થયું કે કેમ કરીને એના પર કૃપા દ્રષ્ટિ કરવી. યુક્તિ સૂજી, કંઠમાં માળા હતી, કાઢી ગેંદ બનાવી અને જ્યાં એનું ઘર આવ્યું ગેંદ ઉછાળી અને એના પર કૃપા હતું. શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી મૃષાદ્રશા. શ્રૃંગાર રસ મંડનમાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે છે કે પ્રભુની આ દ્રષ્ટિ ત્રણ વસ્તુનું હરણ ભક્તમાંથી કરી છે. જેના ઉપર ઠાકોરજીના કૃપા દ્રષ્ટિ થાય એની ત્રણ વસ્તુ હરાઈ જાય. એક વિવેક, બીજું ધૈર્ય અને ત્રીજી લજ્જા. આ ત્રણ વસ્તુનું હરણ કરી નયનમ મધુરમ. અને એમાં જ પ્રભુનું માધુર્ય છે. પ્રભુ આપે એમાં મધુરતા નથી, પ્રભુ લઈ લે એમાં મધુરતા છે. આપે એમાં મહાત્મ્ય, લે એમાં માધુર્ય. પ્રભુ મહાત્મ્યથી આપે, કારણ કે પ્રભાવ દેખાય ને, સામર્થ્ય દ્વારા જ પ્રભુ કૃપા કરે. એટલે જ્યારે જ્યારે પ્રભુ તમને કંઈક આપે ત્યારે માનજો પ્રભુએ એમનું મહાત્મ્યથી કૃપા કરી, અને આપણું કંઈક અંગીકાર કરે ત્યારે માનજો કે પ્રભુએ માધુર્યથી કૃપા કરી. આપણું કંઈક કોઈને હરાવ અને મસ્તક નમાવે તો જીતી ગયો કહેવાય, એ યુદ્ધની વાત છે. પણ પ્રેમમાં કે દિલ તારું થઈ ગયું એટલે માણસ જીતી ગયો કહેવાય. તો આ માધુર્ય ભાવમાં હૃદય જીતવાની વાત છે, અને ત્યાં સામર્થ્યની વાતમાં મસ્તકને જીતવાની વાત છે. ઠાકોરજી નિરોધ લીલા દશમ સ્કંદ એ હૃદય છે. એટલે કે ભક્તનો નિરોધ ભગવાનમાં થાય અને ભગવાનનો નિરોધ ભક્તમાં થાય. આપણે નિરોધ ભક્તનો કયો કે પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય, ભગવાનમાં આસક્તિ થઈ જાય. આપણો નિરોધ જ્યારે ભગવાનમાં થાય છે એ જ ક્ષણે ભગવાનનો પણ નિરોધ આપણામાં થાય. એટલે કે ભગવાન પણ બધું જ ભૂલી ભક્તમાં આસક્ત થઈ જાય છે. આપણે ત્યાં અનેક વાર્તા પ્રસંગોમાં પેલા ગોપાલદાસની વાર્તા આવે, શેઠ પુરુષોત્તમદાસજીના દીકરા આખો દિવસ ભગવત સેવા કરે, રાતના થાકીને મંદિરના ઉંબરે માથું રાખીને સૂઈ જાય. પણ પ્રભુ વગર એક ક્ષણ ન રહી શકે, એટલે રાતના સમયે પણ હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ એવો અવાજ કરે. અને અંદરથી મદન મોહનલાલજી પ્રભુ અવાજ આપે, હા શું છે ગોપાલદાસ? ત્યારે ગોપાલદાસ કહે કે પ્રભુ મને તો બોલવાની આદત પડી ગઈ છે, આપ કેમ જાગો છો?
પ્રભુ કહે, જો તને પુકારવાની આદત પડી છે તો મને પણ જવાબ આપવાની આદત પડી ગઈ છે. તું મારા વગર નથી રહી શકતો તો હું પણ તારા વગર એક ક્ષણ નથી રહી શકતો. આપણે ત્યાં તો 252 આદિમાં પેલા માજીની વાર્તા આવે. માજીને ઘરની બહાર ન જવા દે ઠાકોર. પ્રભુને કહે કે પ્રભુ શાકભાજી તો લેવા જવા દો. પ્રભુ કહે પણ તારા વગર એક ક્ષણ હું ન રહી શકું. આ ભક્તનો ભગવાનમાં અને ભગવાનનો ભક્તમાં નિરોધ. એટલે જ સુરદાસજીએ પણ કહ્યું કે ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. પુષ્ટિ ભક્તિમાં કેવું છે, આ કૃષ્ણ ભક્તિમાં કેવું છે કે ભગવાન જ્યારે આધીન થાય તો ભક્તો ભગવાનના વિરહને કારણે ભગવાનની પાછળ પાછળ જતા તો જોયા, પણ આ કૃષ્ણના પ્રેમના માર્ગમાં તો ઊંધું થયું. ભક્ત વિરહ કાતર, ભક્તોના વિરહને કાતર થઈ, એને આસક્ત થઈ ઠાકોરજી એને પાછળ પાછળ જતા દેખાય. હૃદયમ મધુરમ, પ્રભુનું હૃદય એ મધુરતાથી ભરેલું છે. શ્રી વલ્લભનું હૃદય એ મધુરતાથી ભરેલું છે. એટલા માટે મહાપ્રભુજીનું એક નામ છે નિગૂઢ હૃદય. શ્રી વલ્લભનું હૃદય કેવું છે? નિગૂઢ. જે સમજી ન શકાય એને નિગૂઢ કહેવાય. મહાપ્રભુજીના બે નામ હૃદય સંબંધી બહુ મહત્વના છે. એક શ્રી કૃષ્ણ હાર્દવિદ. આ પ્રભુનું હૃદય મધુર છે ને, પણ એ હૃદયને જાણી કોણ શકે? તો કે પ્રભુના હૃદયની તો કોણ જાણી શકે? તો કે હા, આ મહાપ્રભુ છે ને એ પ્રભુના હૃદયની પણ જાણનાર. એટલે જ મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિદ. પ્રભુના હૃદયની જાણી લેવા વાળા મહાપ્રભુજી છે. અને એટલા માટે પ્રભુને ક્યારે શું જોઈએ છે એ શ્રી મહાપ્રભુજી જાણી જાય છે. અને એટલા માટે જ આપણે કહીએ ને, મહાપ્રભુજીએ બતાવેલા સેવા ક્રમથી સેવા કરવી, તો આ ક્રમનું મહાત્મ્ય નથી, આ મહાપ્રભુજીનું મહાત્મ્ય છે કે ઠાકોરજીને ક્યારે કઈ તિથિએ શું પહેરવું છે અને શું આરોગવું છે એ મહાપ્રભુજી જાણે છે. અને એટલા માટે સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજીએ વ્રજ ભક્તોની રીત અને પ્રીત જાણી અને આપણા માર્ગને આપી છે, ભક્તોને આપી છે. અને એટલા માટે ભલે ઓછું કરીએ પણ મહાપ્રભુજીની રીત પ્રમાણે કરીએ. અરે બીજું કાંઈ નહીં, બધું ધરાવી ન શકો, બધું આરોગાવી ન શકો તો કમથી કમ સેવાક્રમ વાંચો તો ખરા. સવારે ઉઠીને સ્નાન કરી સેવામાં જતા પહેલા એક ક્રમ બધાનો હોવો જોઈએ. સેવા પ્રકારની પુસ્તક અને ટિપ્પણી. સૌથી પહેલા ટિપ્પણીમાં જોવું આજે કઈ તિથિ છે. તારીખ તો આપણને ખબર હોય છે, કારણ કે મોબાઈલ છે ને આપણી જોડે, આપણને બતાવી દે. પણ મોબાઈલમાં ટાઈમ હોય, તારીખ હોય, પણ તિથિ ન દેખાય. પણ એની એપ ડાઉનલોડ કરી હોય તો તિથિ ટિપ્પણી જોઈ અને ટિપ્પણીમાં જોવું કે આજે કઈ તિથિ, કયો ઉત્સવ છે, અને એ તિથિ પ્રમાણે સેવા પ્રકારની પુસ્તક ખોલવી. અચ્છા, આ મહિનો, આ તિથિ સુદ કે વધ, અને જોવું એમાં લખ્યું હોય આજે આ શ્રૃંગાર, મસ્તક પર આ ધરાવવું, આજે આ રંગના વસ્ત્રો ધરવા, આજની આ વિશેષ સામગ્રી. કરો નહીં, કમથી કમ વાંચવાની તો શરૂઆત કરો. અને મને ચોક્કસ ખ્યાલ છે કે આજે જે બેઠા છે એ તો કાલથી શરૂ કરી જ દેવાના, એ તો કરવાના છે. અને તમે લોકો એટલું બધું માનો છો ને મારું, જ્યારે જ્યારે હું કહું તો બધા જ કરવા લાગે. તો પુસ્તક પણ મળી જશે, વૃદ્ધામમાં છે, ટિપ્પણી પણ છે. આ બે વસ્તુ હોવી જ જોઈએ. અને આપણા ક્રમમાં જેના ઘરે ઠાકોરજી બિરાજ, અરે જેને ત્યાં ન બિરાજતા હોય એને અનુસંધાન તો થાય, સુધી તો થાય કે ચલો આ છે, આજે આ ઉત્સવ છે, આજે આ ક્રમ છે. જાણીએ અને જાણશો, વાંચશો તો ક્યારેક ધરવાની ઈચ્છા પણ થશે. એમ થશે કે ચાલો આ શું છે, આ નામની સામગ્રી તો આ કોને કહેવાય, આ રંગના વસ્તુ તો આ રંગ કોને કહેવાય, આ મસ્તકનો શૃંગાર તો આ શૃંગાર કોને કહેવાય. વાંચવા માત્રથી જિજ્ઞાસા પ્રગટ થશે. તો હૃદયમ મધુરમ મહાપ્રભુજીનું નામ છે નિગૂઢ હૃદયાય. અને બીજું શ્રી કૃષ્ણ હાર્દવિદ. આ બે નામ મહાપ્રભુજીના છે. પ્રભુના હૃદયની જાણનારા મહાપ્રભુ છે, અને મહાપ્રભુની હૃદયની જાણનારા અમારા 84 વૈષ્ણવો છે. કૃષ્ણદાસ મેઘનની વાર્તા જો, કેવલ મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ મહાપ્રભુજી, આજ્ઞા નથી કરી, ઈચ્છા. કારણ કે ભક્ત માટે તો પ્રભુની ઈચ્છા પણ આજ્ઞા જ છે, ઈચ્છા પણ આજ્ઞા છે.
ઈચ્છા થઈ અને કૃષ્ણદાસ મેઘન આવ્યા ગંગાજીના કિનારે જુએ તો પૂર આવેલું છે. છલાંગ લગાવી સામે પાર જઈ સામગ્રી સિદ્ધ કરાવી લાઈ અને મહાપ્રભુજીના આરોગ્ય. કૃષ્ણના હૃદયની જાણનારા મહાપ્રભુજી અને મહાપ્રભુજીની હૃદયની જાણનારા ભગવતી. અને એટલા માટે બીજું નામ નિગૂઢ હૃદયા, કોઈ ન જાણી શકે એ જાણનારા એ હૃદય એવું હૃદય છે નિગૂઢ. ગૂઢ પણ ગહન કહેવાય, પણ નિગૂઢ જેને સમજવું કઠિન છે, જેને જાણવું કઠિન છે. કારણ એ તો સ્વામીજીનું હૃદય છે. પ્રભુના હૃદયની તો સ્વામીજી જાણી શકે, પણ સ્વામીજીના હૃદયની તો પ્રભુએ જાણી નથી. અને એટલા માટે હૃદયમ મધુરમ એમ કહી અને આગળ ગાન કરતા, આજ પંક્તિને ગાન કરતા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. હૃદયમ મધુરમ. અને જે હૃદયની જાણી ન શકાય એનું ગમન કેમ જાણી શકાય? ગમનમ મધુરમ. પ્રભુ આપનું ગમન મધુર છે. જો ત્રણ શબ્દો અહીંયા તમને વિશેષ રૂપે જોવા મળશે, ગમનમ મધુરમ, ચલિતમ મધુરમ ને ભ્રમિતમ મધુરમ. ક્યાંક એક સરખા જેવું લાગે, પણ અહીંયા ત્રણેયમાં ભેદ છે. ચાલવું જુદી વાત છે ને ગમન કરવું જુદી વાત છે. ટીકામાં આચાર્યોએ અનેક પ્રકારથી એ વાતને બતાવી છે કે ક્યાં ક્યાં પ્રભુ ગમન કરે. તો આચાર્યો ટીકામાં સમજાવે કે પ્રભુ જ્યારે માખણ ચોરી કરવા માટે ગોપીઓના ઘરમાં ગમન કરે, અનેક ઉપાય શોધી અને ભક્તોને ત્યાં ગમન કરી અને ભક્તોના મનોરથોને પૂરા કરે, એ મધુર છે. માખણ ચોરી કરવા માટે કરેલું પ્રભુનું ગમન એ મધુર છે. કારણ કે એ પણ મધુરતાને પ્રગટ કરનારું છે. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષ નારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કેવા છે પ્રભુ? કેવું ગમન મધુર છે? કેમ મધુર છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. દુગ્ધાદિની ચોરી કરી પ્રભુ યશનો વિસ્તાર કરે. હવે વિચાર કરો, ચોરી કરવાથી યશ વધે કે ઘટે? પ્રભુનું તો ઊંધું છે. કેવા છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. કોઈને આ યશ વધે, આણે તો ગજબ ચોરી કરી, ખરેખર બહુ ગજબ માણસ લાગે. આ ઉલટાની નિંદા કરીએ, કેવો ચોર છે. પણ કેમ? યશનો વિસ્તાર કેમ થયો? બાલ લીલાના વર્ણન ભાગવતજી વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાતા હશે. આખું વર્ણન બાલ લીલાનું કર્યું, કઈ રીતે પ્રભુ માખણ ચોરી આદિ લીલા કરે છે. અને આ માખણ ચોરીની લીલા છે શું? ભક્તોએ તો કહ્યું આ તો ચિત્ત ચોરીની લીલા છે, આ તો મનના ચોરીની લીલા છે. માખણ નવનીત કહીએ કે નિત નવીન જાગેલો ભગવત ભાવ, એ જ તો નવનીત છે જે ઠાકોરજી લેવા માટે પધારે. કારણ કે જ્યારે દહીં વલોવતી હોય ગોપીઓ છાસમાં અને મંથન કરતા કરતા મનમાં વિચાર કરે કે પ્રભુ આપના માટે કરીએ, અમારી તો પ્રત્યેક ક્રિયા એ આપના સુખ માટે છે, અમારું દધી મંથન અને એમાંથી નીકળેલું નવનીત એ પણ આપના માટે છે. પણ હે પ્રભુ, આપને ત્યાં 9 લાખ ગાયો રોજ દુહાય અને ભંડારના ભંડાર ભર્યા હોય, અને અમારું આ નાનકડું કુલડામાં રહેલું, બટેરામાં રહેલું માખણ આપના સુધી કેમ પહોંચાડ્યું? કઈ રીતે અમારી સામગ્રી આપને અંગીકાર કરાવવી? કારણ કે આ સામગ્રી નથી, અમારો અંદર રહેલો સ્નેહ છે. અમારા ભાવને અમે સામગ્રી રૂપે અંગીકાર કરાવી. આપણે ત્યાં દરેક સામગ્રી છે, એમાં કોઈ વસ્તુનું મહત્વ નથી હોતું, સામગ્રીઓના ભાવ હોય છે. આ તામસ ભાવ, આ રાજસ ભાવ, આ સાત્વિક ભાવની સામગ્રી, આ લલિતાજીના ભાવની, આ સ્વામીજીના ભાવની, આ યમુનાજીના ભાવની. આપણે ત્યાં સામગ્રીઓ ભાવાત્મક છે, આપણે ત્યાં પાત્રો પણ ભાવાત્મક છે.
દામોદાસ અમલવારાની વાર્તામાં આવે ને, સુવર્ણના પાત્રો, ચાંદીના પાત્રો, એ પણ ભાવાત્મક કહેતા કે આ સ્વામીજીના ભાવના, ચંદ્રાવલીજીના ભાવના. અને એટલા માટે આપણે ત્યાં સ્વાદનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. એટલે જ તો ઘણીવાર લોકોને પ્રશ્ન થાય, આ એક સાથે દૂધ, દહીં, માખણ, મિશ્રી, ખાટું, તીખું, ખારું, આ બધું એક સાથે પ્રભુ કઈ રીતે આરોગતા હશે? તમે મંગળામાં આટલું દહીં ધરો ને આટલું દૂધ ધરો, હવે કોઈ એક સાથે બંને લઈ શકે? લોકો એમ કે હમણાં દહીં ખાધું છે, હમણાં દૂધ ના પીધું, હમણાં દૂધ પીધું, હમણાં દહીં ના ખાતા, એવું કઈ. વિરોધાભાસી સ્વાદ. અને આયુર્વેદની દ્રષ્ટિએ, આ સ્વાદની દ્રષ્ટિએ, આ પ્રકૃતિની દ્રષ્ટિએ તમે જુઓ તો વિરોધાભાસી ઘણી બધી વસ્તુ તમને લાગે કે એક સાથે ન લઈ શકાય એવી હોય. પણ અહીંયા સ્વાદની કે એની ચર્ચા નથી, અહીંયા ભાવની વાત છે. કારણ કે કોઈ લલિતાજીના ભાવનું છે, કોઈ ચંદ્રાવલીજીના ભાવની છે, કોઈ સ્વામીજીના ભાવની છે. અને એટલા માટે આપણે ત્યાં ઠાકોરજી માટે વિપરીત ભાવના અને અસંભાવના, આ બે ભાવ નહીં કરો. અસંભાવના કોને કહેવાય? આટલો મોટો અન્નકૂટ, આટલા નાનકડા બાલકૃષ્ણલાલ કઈ રીતે આરોગી શકે? એવી અસંભાવના પ્રભુ માટે નહીં કરવી. કારણ એનું રૂપ નાનું છે, એનું સ્વરૂપ તો અસીમિત છે. એ તો સમસ્ત ભાવ દેખો રી હરિ ભોજન ખાત. એ જ ગિરનાથ બાવા 1000 હાથે પ્રગટ થઈને એક એક સામગ્રી આરોગવાના. તમે જયારે કીર્તન ગાઓ ત્યારે પ્રભુમાં સામર્થ્ય આવી જાય. તમે જયારે કાની આપો મહાપ્રભુજીની ત્યારે સર્વ સમર્થ થઈ અને પ્રભુ આરોગે. એટલે પ્રભુમાં અસંભાવના નહીં કરવી કે આવું ઠાકોરજી કઈ રીતે કરી શકતા, આટલા નાનકડા બાલકૃષ્ણ આવું કઈ રીતે કરી શકે? એ સંભવ છે. અસંભાવના, બીજું વિપરીત ભાવના પ્રભુમાં નહીં કરવી. આ દૂધ ને દહીં સાથે કેમ થાય? હમણાં તો પલ્લા ઝૂલ્યા અને રાજભોગમાં કુંજમાં કઈ રીતે બિરાજી જાય? હજી તો ચાલતા શીખ્યા નથી ને મહારાષ્ટ્રના કીર્તન કઈ રીતે કરીએ? આ તો વિપરીત ભાવ થઈ ગયો. અરે વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજમાન. પ્રભુમાં અનેક ધર્મો બિરાજે છે. એટલે તમે ભલે બાલકૃષ્ણની સેવા કરતા હો, પણ જ્યારે પાછળ દાનની કે રાસની પીછવાઈ લગાવો, એમાં તો કિશોર ઠાકોરજી જશે. ક્યારે પણ કોઈ પણ પીછવાઈ તમે બાલકૃષ્ણની જોઈ? જેટલી પણ લીલાની પીછવાઈ હશે બધા કિશોર કૃષ્ણની હશે. એટલે વિપરીત ભાવના પ્રભુમાં નહીં કરવી. કારણ કે સમસ્ત વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મો ભગવાનની અંદર બિરાજમાન છે જ. એ જે ક્ષણે બાલક છે એ જ ક્ષણે કિશોર પણ છે. એ તો આગળ જયારે ચર્ચા કરીશું ત્યારે ચર્ચા નીકળશે વિરુદ્ધ ધર્માશ્રય ધર્મની, ત્યારે ચર્ચા કરીશું. એટલે વિપરીત ભાવના પ્રભુની અંદર ક્યારે શંકા નહીં કરવી. એ બધું જ કરવા સમર્થ છે. એ દૂધ ફૂંક મારી મારીને પીએ ગરમ દૂધ, અને એ દાવા નળનું પણ સીધે સીધું પાન કરી શકે. આ સામર્થ્ય પ્રભુમાં છે. અને એટલા માટે ગમનમ મધુરમ, એ યશ ગોપીજનને એમ થાય કે કેમ કરી પ્રભુ આ સામગ્રી પહોંચાડવી આપના સુધી. ઠાકોરજી કહે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું. ભલે ને ગામના લોકો મને ચોર કે, અપયશ મારો થાય, પણ છતાંય હું ચોર કહેવડાઈને પણ તારા મનોરથો ઘરે પૂરા કરવા આવીશ. અને ભક્તોના મનોરથ પૂરા કરવા માટે પ્રભુ ભક્ત સુધી જાય, એમાં ભગવાનનો યશ ઘટતો નથી, એમાં પ્રભુનો યશનો વિસ્તાર થાય છે. યશો વિસારી. કેમ? આ કેવા પ્રભુ છે? ભક્તાભિલાષા ચરિતાનુસાર. ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા છે. એમાં જ પ્રભુનું માધુર્ય છે. એટલે જ આ ગમન મધુર છે. કેમ? કારણ પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે ભક્તોને વશ નથી કરી રહ્યા, ભક્તોની ઈચ્છા પ્રમાણે ભગવાન વશ થઈ રહ્યા છે. આ ભગવાનના અવતાર કાર્યમાં ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાન ભક્તોને કામ કરાવે. જ્યારે ભગવાન મહાત્મ્યની સાથે અવતાર કાર્ય કરતા હોય, પણ જ્યારે માધુર્ય યુક્ત લીલા કરતા હોય ત્યારે ભક્તોને આધીન થઈ અને ભગવાન લીલા કરે છે. એટલે મથુરા પધાર્યા પછી ભગવાને બધાને વશ કર્યા, પોતાના સામર્થ્ય બતાવીને લીલાઓ કરી. પણ વ્રજમાં તાહી અહિર કી છોહરિયા, છચિયા ભર છાછ પે નાચ નચા. અહીંયા તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત અછેદ અવેદ સુવેદ બતાવે, નારદ સે વ્યાસ સુખ જાહી રટે પછી હારી તો પાર ન પાવે.
તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ લગો. એ ત્રિલોકનો નાથ ભક્તોને વશ થઈને જ્યાં રહે એ માધુર્ય લીલા છે. અને એટલા માટે એ માખન ચોરી લીલામાં પણ આચાર્યોને ગમનમ મધુરમ લાગે. આપનું ભક્ત સુધી જવું એ ગમન એ મધુર છે. કારણ કુમારિતા આનંદિત, એ કુમારિકાઓના મનોરથોને પૂરા કરવા, એ વ્રજાંગનાઓના મનોરથોને પૂરા કરવા માટે ઠાકોરજી એમને ત્યાં પધારે છે. ગમનમ મધુરમ. બીજું આચાર્યોએ કહ્યું કે પ્રભુનું કયું ગમન મધુર, કે આ દાન લેવા માટે પ્રભુ પધારે ને એ પણ ગમનમ મધુરમ છે. કારણ જ્યારે ગોપીઓ માથે મટકી લઈને કર આપવા માટે દહીં દૂધ વેચવા માટે મથુરા જતી હોય. આજે પણ જો તમે વ્રજમાં ગયા હો સાંકડી ખોરમાં, આપણે 22 થી 28 ફેબ્રુઆરી વ્રજયાત્રાનું આયોજન કર્યું છે. અને ત્યાં 108 ભાગવત કથા અને વ્રજયાત્રા થશે. આપ સર્વને આમંત્રિત કરું છું. અને ત્યાં જો તમે ગયા હો તો સાંકડી ખોર, અને એક બાજુ ઠાકોરજીનો પર્વત, એક બાજુ સ્વામીજીનો પર્વત, અને મધ્યમાંથી સાંકડી ખોરમાંથી ગોપીઓ દહીં દૂધની મટકી લઈને જતા હોય, અને ઠાકોરજી જ્યારે મટકી ઉપાડીને ભાગે, મેરી ભરી રે મટુકિયા લે ગયો રી મેરી ભરી મટુકિયા લે ગયો રી આપુન ખાત હવાવત ગ્વાલન આપુન ખાત હવાવત ગ્વાલન રીતિ કર મોહી દે ગયો રી મેરી ભરી મટુકિયા લે ગયો રી મેરી ભરી મટુકિયા લે ગયો રી 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 મેરી ભરી મટુકિયા લે ગયો રી મેરી ભરી મટુકિયા લે ગયો રી. બોલો વલ્લભાધીશ કી જય, ગોવર્ધનનાથ કી જય. वृंदावन की सघन कुंज में, वृंदावन की सघन कुंज में ऊंची नीच मोसो कह गयो री परमानंद ब्रजवासी सागरो परमानंद ब्रजवासी सागरो अंगुष्ठ दिखाय रस ले गयो री अंगुष्ठ दिखाय रस ले गयो री मेरी भरी मटुकिया ले गयो री मेरी भरी मटुकिया भरी मटुकिया भरी मटुकिया ले गयो री. બોલો ગોવર્ધનનાથ કી જય. વિરાજમાન પૂજ્ય શ્રી પિતૃચરણ, પૂજ્ય દાદાભાઈ જયદેવલાલજી, રત્મેશ બાવા, જેમની કૃપા થકી પ્રતિ વર્ષ બ્રજધામના પાટોત્સવ નિમિત્તે આપણે વિવિધ વિષયોની સાથે એકત્રિત થઈએ છીએ. એવું પૂજ્ય પિતૃચરણનો સદાય એ સંદેશ અને એ આદેશ રહ્યો છે. પુષ્ટિ માર્ગના વિવિધ ગ્રંથો, વિવિધ સ્તોત્રોને જમન સમાજ સુધી આ રીતે જો રાખવામાં આવે તો જે એક આપણી શાસ્ત્રો પ્રતિ એક ઉદાસીનતા સમાજમાં હતી, એ પૂજ્ય પિતૃચરણના પ્રયાસોથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોમાંથી ગઈ છે. એક જાગૃતિ આવી છે આપણા ગ્રંથો પ્રતિ,
એ ભાગવતજી હોય, ગીતાજી હોય, ષોડશ ગ્રંથ હોય, શિક્ષાપત્ર હોય, વલ્લભાખ્યાન હોય, 41 પદ હોય, કેવા અનેકવિધ ગ્રંથો. અને પૂજ્ય પિતૃચરણનું સદાય એ રહ્યું છે કે નવા નવા ગ્રંથો ઉપર સમાજ આગળ જો એ રાખવામાં આવે તો લોકોને સાચા અર્થમાં સિદ્ધાંતોનું જ્ઞાન થાય, ગેરમાન્યતાઓ, ખોટી માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ સમાજમાંથી નિર્મૂલ થાય અને સાચી શ્રદ્ધા સાથે વૈષ્ણવ પુષ્ટિ પથ પર અગ્રસર થાય. એ હેતુ સાથે અનેકવિધ ગ્રંથો, પદ્ય, ગદ્ય, અનેક સાહિત્યો જે પુષ્ટિ માર્ગમાં લગભગ દુર્લભ જેવા થઈ ગયા હતા, સમાપ્તિના આરે હતા, વડીલોના મુખે કેવલ ગવાતા, પણ નવી પેઢીઓ સુધી એક સ્તોત્રોને, ગ્રંથોને ગાતા કરવાનું કાર્ય કોઈએ કર્યું હોય તે પૂજ્ય પિતૃચરણે કર્યું છે. 41 પદ હોય, વલ્લભાખ્યાન, વલ્લભ સાકી હોય, આ મધુરાષ્ટક, ષોડશ ગ્રંથ જેવા કેટલા યુવાનો હવે ગાતા થઈ ગયા. હવે અમને આનંદ આવે છે, હવે અમને સમજાય છે. તે લુપ્ત થતા આ બધા ગ્રંથો નવી પેઢીઓ સુધી પહોંચાડવાની ક્રાંતિ પૂજ્ય પિતૃચરણની વિચારધારાથી સમાજમાં થઈ. અને આ રીતે જ પ્રતિવર્ષ આ બધા વિવિધ ગ્રંથો આપ સુધી પહોંચતા જ રહેવાના છે. મધુરાષ્ટકની આજ્ઞા પૂજ્ય પિતૃચરણ દ્વારા થઈ અને આજે આપણે બધા જ આ દ્વિતીય દિવસે એ મધુરતાનો અનુભવ કરી રહ્યા છીએ. આવો પ્રથમ શ્લોકને ગાન કરી ફરી આપણે એનું રસપાન કરીએ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાષ્ટકમાં લગભગ 6 ટીકાઓ પ્રાપ્ત છે. વિવિધ આચાર્યોએ વિવિધ પ્રકારના ભાવો ઉદ્ઘાટિત કર્યા છે. હૃદયમ મધુરમ કહીને આગળ કહ્યું ગમનમ મધુરમ. અને ગમન કયું કયું મધુર છે? પ્રભુનું પ્રત્યેક ગમન મધુર છે. પ્રભુની આ વિવિધ લીલાઓ દ્વારા ભક્તોને કરેલું રસદાન એ આપના માધુર્યનું વર્ધન કરે છે. પહેલા એક આચાર્યએ કહ્યું કે પ્રભુ આ રીતે માખણ ચોરી આદિ લીલા કરવા પધારે અને રસનું દાન કરી પ્રભુ પોતાની માધુર્યનું અભિવૃદ્ધિ કરે છે. એ માધુર્યનું દાન કરે છે. લાગતી સાધારણ બાલ લીલા એ બાલ લીલા નથી, એ તો રસદાનની લીલા છે. પ્રભુ અનેકવિધ કૃપા કરી ભક્તો ઉપર, એ ભક્તોના ચિત્તના વૃત્તનો નિરોધ પોતાની ભીતર કરે. એક આચાર્ય એમ કહ્યું આ દાનાદિક લીલાઓ જે છે કે પ્રભુ દાન લેવા વ્રજભક્તો પાસે પધારે, એ પ્રભુનું ગમન એ મધુર છે. જ્યારે ગોપીઓના માથેથી મટકી લઈને પ્રભુ ભાગે, ગોપીઓ કહે મેરી ભરી મટુકિયા લે ગયો રે. ભરેલી મટકી પ્રભુ લઈ ગયા છે. ખરેખર આ દાન લીલા એ પણ રાસ લીલાનો એક અંગ છે. રાસમાં આટલી લીલાઓ સંકળાયેલી, દાન, માન, ખેલ અને રાસ, આ ચારે લીલાઓ થાય. કારણ દાન લીલા દ્વારા પ્રભુ પોતાના અધિકારનું સંપાદન ભક્તો પર કરે છે. કારણ પ્રભુ કહે છે કે આ વ્રજનો અધિપતિ હું છું, તમારું જે કંઈ પણ છે મારું છે. આપણે તો નિત્ય પ્રભુને કહેતા હોઈએ મારું જે કાંઈ આપનું, પણ પ્રભુ જ્યારે એમ કે તું મારો ને તારુંય મારું, અને આપણા પર અધિકાર જતાવે ત્યારે આપણા અધિકારની પ્રાપ્તિ થાય. પ્રભુ જ્યારે આપણા ઉપર પોતાનો અધિકાર સિદ્ધ કરે ત્યારે પ્રભુના પ્રેમના આપણે અધિકારી થઈએ. આપણે કહીએ આનો અધિકાર એટલે પાત્રતા સિદ્ધ થાય. ક્યારે થાય? જ્યારે પ્રભુ અધિકાર કરે. અને એટલા માટે આ દાન લીલા પણ રાસ લીલાનું એક અંગ છે. એટલા માટે દાનના પદોમાં પણ આપણે કહીએ છીએ અહો વિધના તોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો, અહિર કી જાત સમીપ નંદગર, ઘરી ઘરી ઘનશ્યામ હે રે રસવો. અને છેલ્લે કહ્યું રસ રાસ કો વિલસવો. કારણ દાન દ્વારા અધિકાર, અને અધિકાર મળે ત્યારે ખેલ થાય. આપણે ત્યાં વિવાહ ખેલ કહેવાય, હોરી ખેલ કહેવાય. આ બધા રાસના જ અંગો છે. આપણી 12 મહિનાની સેવામાં આવતા ઉત્સવો એ બધા રાસના જ એક અંગ રૂપ છે.
કારણ કે એ રાસેશ્વરને જ શરણે ગયા છે અને એમાંથી જ વિખૂટા પડેલા જીવો છે. અને એટલા માટે ખેલ થાય. ખેલ થયા પછી સ્વામીજી માન ધરે, ઠાકોરજી માન ધરે, એકબીજાના માન દૂર થાય અને પછી મહારાસની શરૂઆત. તો રાસની શરૂઆત એ દાનથી છે. દાન, ખેલ, માન, પછી રાસ. તો આ રીતે પ્રભુ અનેકવિધ લીલાઓ કરે. તો આ દાનમાં અધિકાર સંપાદન કરે અને અધિકાર સિદ્ધ થાય. આગળ એક આચાર્ય કહ્યું, આ કુંજ નિકુંજોમાં થતી ઠાકોરજી અને સ્વામીજી માનાદિક લીલાઓ એ પણ એ સમયે પ્રભુનું કરેલું ગમન ને મધુર છે. કુંજ નિકુંજોમાં કરેલું ગમન પ્રભુ મનાવવા માટે સ્વામીજીને પધારે. બેઠે હરિ રાધ સંગ કુંજ ભવન અપને રંગ. અને એમાં પણ એક તાન ચૂક કે બજાઈ, જાણી કરીને ચૂકીને વગાડે. કારણ કે આપને પોતાને આજે વેણું સ્વામીજીના મુખે સાંભળવી છે અને સ્વામીજીથી રહેવાય નહીં. કારણ કે સકલ કલા ગુણ નિધાન, આપ તો સકલ કલાના ગુણ નિધિ છે અને એટલા માટે પોતે વેણું લઈને વેણું નાદ કરે. એ ગમનમ મધુરમ. ક્યારેક ઠાકોરજી મોર બનીને સ્વામીજીને મનાવવા માટે આવે અને એવું સુંદર કલા કરીને નૃત્ય કરે ઠાકોરજી. સ્વામીજીને થાય કે બધા મયુર બરાબર છે પણ આ મોર બહુ સુંદર છે. મારા હાથથી દાણા લઈને જાય પછી કેવું સુંદર નાચે છે. હવે આવશે ને તને પકડી લઈશ. અને જ્યાં ઠાકોરજી પાછા હાથમાંથી દાણા લેવા આવે એટલે સ્વામીજી પકડી લે એમને અને જ્યાં પકડે ત્યાં પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટ થઈ જાય. બોલો મોર બિહારી લાલ કી જય. તમે સાંકડી ખોરથી ઉપર બરસાના તરફ જાઓ ત્યાં મોર ભગવાનનું સુંદર મોર કુટીર. ગમનમ મધુરમ. અને આપણે ત્યાં અમુક આચાર્યો તો આખી ખટ ઋતુની દ્વાદશ નિકુંજની લીલામાં ઠાકોરજી અને સ્વામીજી એક એક કુંજમાં પધારી અને 6 ઋતુમાં સખી બનીને આવી અને દ્વાદશ નિકુંજમાં સ્વામીજી અને પ્રભુ જે ગમન કરે છે એને કહ્યું ગમનમ મધુરમ. આપણે ત્યાં સવારે પ્રાતઃ કાલથી લઈને આખી રાત્રિ સુધીની લીલા એટલે મંગળા શયન અને અનવસર એ દરમિયાન 6 ઋતુ સખી બની અને ઠાકોરજીની સેવામાં આવે છે. ઠાકોરજીની સેવામાં આવી ઠાકોરજી અને સ્વામીજીને પધરાવી જાય. ચતુર્ભુજ દાસજીમાં દ્વાદશ નિકુંજની વાર્તા પ્રગટ કરી છે, ખટ ઋતુના ભાવની વાર્તા. અને એમાં આ 6 ઋતુઓમાં ઠાકોરજી અને સ્વામીજીનું જે ગમન છે એ કેવું મધુર છે એનું વર્ણન કરતા આચાર્યો એ 6 ઋતુમાં પ્રભુના ગમનની ભાવના ભગવદીઓ ગાય છે. પ્રાતઃકાલનો સમય હોય, વસંત ઋતુ સૌથી પહેલા આવે. મંગળાથી ગોપીજન ગોપી વલ્લભ સુધીનો સમય અને એ સમયે વસંત ઋતુ સખી બનીને આવે. ઠાકોરજી અને સ્વામીજીને પોખરાજની નિકુંજમાં વિરાજમાન કરે અને પોખરાજની કુંજમાં ઠાકોરજી સ્વામીજી બિરાજમાન થાય. કારણ કે એ 2 પ્રકારની કુંજો હોય, 6 ઋતુ અને દ્વાદશ નિકુંજ. એટલે એક ઋતુમાં 2 કુંજ, એક મણીની અને બીજી પુષ્પમય, ફૂલ ફલ આદિ પુષ્પલતામય. એટલે પોખરાજની કુંજમાં વસંત ઋતુ એ પધરાવ્યા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજ્યા બાદ બધી જ પીળી સામગ્રી ઠાકોરજીના આરોગા. જેવી કુંજ એવી સામગ્રી. આપણે ત્યાં શીતકાલમાં ઘટા થાય, જેવી ઘટા એવી સામગ્રી પ્રભુને આરોગાવવામાં આવે. તો પોખરાજની કુંજમાં પધાર્યા અને ત્યાંથી ઠાકોરજી અને સ્વામીજીને સુંદર ડોલ સિદ્ધ કરીને રાખ્યો છે. અને સવારના સમયમાં વસંત ઋતુ સખી બનીને આવી ઠાકોરજી અને સ્વામીજીને ડોલમાં બિરાજમાન કરી ડોલ ઝુલાવે અને અદ્ભુત ડોલ બની પ્રભુની ગમનમ મધુરમ. અદ્ભુત ડોલ બની મન મોહન, અદ્ભુત ડોલ બની, અદ્ભુત ડોલ બની મન મોહન, અદ્ભુત ડોલ બની. અને આમ વસંત ઋતુ સખી બનીને યુગલ સ્વરૂપને આ રીતે ડોલ ઝુલાવે. ગમનમ મધુરમ. અને જ્યાં સમય પૂરો થયો, ગોપી વલ્લભ ભોગ આવી ગયા, રાજભોગનો સમય થવા આવ્યો, એટલામાં ગ્રીષ્મ ઋતુ આવી. રાજભોગનો સમય એ ગ્રીષ્મ ઋતુનો છે. સખી બનીને આવી અને યુગલ સ્વરૂપને પધરાવીને લઈ ગઈ. ગમનમ મધુરમ.
બંનેના એક એક શ્રીહસ્ત પકડીને ધીમે ધીમે ડગલે ચાલતા ઠાકોરજી અને સ્વામીજી વસંત ઋતુમાંથી ગ્રીષ્મ ઋતુમાં પધાર્યા. લલિતાજી સ્વાગત કરવા માટે ઊભા છે અને જ્યાં ગ્રીષ્મ ઋતુના આવી લલિતાજીએ બંનેના શ્રીહસ્ત પકડ્યા અને અહીંયા પન્નાની નિકુંજો બનાવી છે. ચારે બાજુ પન્ના જડ્યા છે, લીલા રંગના વસ્ત્રો બિછ્યા છે, સામગ્રી પણ લીલી લીલી આરોગાવી છે અને આમ મણિમય કુંજમાં પન્નાની કુંજમાં પધાર્યા અને હવે અહીંયા સુંદર ફૂલ મંડળી સિદ્ધ કરી છે. ગ્રીષ્મ ઋતુ છે. બેઠે લાલ ફૂલન કી ચોખંડી, फूलन की चौखंडी बैठे लाल फूलन की चौखंडी जाई जुई गुलाब दिए बीच जाई जुई गुलाब दिए बीच रायवेली और निवारी बैठे लाल फूलन की चौखंड. રાજભોગનો સમય પૂરો થયો. ઉત્થાપનથી સંધ્યાઆરતીનો સમય. વર્ષા ઋતુ આવી. વર્ષા ઋતુએ આવીને વિનંતી કરી કે હવે મારો સમય છે. બંને યુગલને પધરાવીને ધીમે પગલે પધરાવીને લાવ્યા વર્ષા ઋતુ અને એટલામાં સામે વિશાખાજી ઠાડા છે. આ ઋતુના અધિષ્ઠાત્રી તો વિશાખાજી છે અને યુગલ સ્વરૂપને પધરાવીને લાવ્યા બાણેકની કુંજ બનાવી છે. ચારે બાજુ બાણેક જડેલા છે, લાલ પ્રકાશ ચારે બાજુ છવાયેલો છે અને માણેકની કુંજમાં માણેકનો બંગલો છે. યુગલ સ્વરૂપ બિરાજમાન થયા. લાલ રંગની બધી જ સામગ્રીઓ સન્મુખ પધરાવી છે. પોતાના શ્રીહસ્તે વિશાખાજી આરોગાવી રહ્યા છે. ગમનમ મધુરમ. અને એટલામાં બાજુમાં, કારણ કે મણિમય પુષ્પમય, અહીંયા વર્ષા ઋતુ એટલે હિંડોળો સિદ્ધ કરીને રાખે છે. સુંદર હિંડોળામાં આજુબાજુ સખીઓ ઊભી છે. કોઈ પંખો, કોઈ ચમર, કોઈ મોરછલ કરી રહી છે અને યુગલ સ્વરૂપને વિશાખાજી પધરાવીને આવ્યા, હિંડોળામાં બિરાજમાન કર્યા અને જોટા દઈ ઝૂલત ગોકુલ ચંદ झूलत गोकुल चंद हिंडोरे झूलवत ब्रज की नारी झूलत गोकुल चंद हिंडोरे झूलवत ब्रज की नारी संग शोभित वृषभान नंदिनी पहरे कसुंभी सारी झूलत गोकुल चंद ગમનમ મધુરમ. ઠાકોરજી અને સ્વામીજી વર્ષા ઋતુનો હિંડોળામાં બિરાજીને આનંદ લઈ રહ્યા છે. આકાશમાં મેઘ આવી ગયા, ગડગડ ગડગડ ગડગડાટીઓ કરતા સુંદર બૂંદો પડવા લાગી અને ભીંજતા ભીંજતા યુગલ સ્વરૂપ અને સખીઓ છોટા દઈ દઈ ઠાકોરજીને હિંડોળા ઝુલાવે. ગમનમ મધુરમ. સમય પૂરો થયો, શયનનો સમય થવા આવ્યો. એટલામાં પધાર્યા ચંદ્રાવલીજી. મોકલી છે શરદ ઋતુને. શરદ ઋતુ આવીને વંદન કરવા લાગી. પ્રભુ હવે મારો સમય થયો છે. યુગલ સ્વરૂપને પધરાવીને લાવી શરદ ઋતુમાં અને જ્યાં પોતાની ઋતુમાં પ્રવેશ કર્યો એટલામાં સામે ચંદ્રાવલીજી ઠાડા છે. બંને સ્વરૂપને દંડવત કર્યા છે. બંનેનો શ્રીહસ્ત પકડી હીરાની કુંજ બનાવી છે. ચારે બાજુ ચળકતા હીરાઓ છે. સુંદર હીરાનો બંગલો છે. ચારે બાજુ શ્વેત વસ્ત્રો બિછાવ્યા છે. શ્વેત સામગ્રીઓ સિદ્ધ કરી છે અને જ્યાં યુગલ સ્વરૂપ બંને હીરાની કુંજમાં બિરાજ્યા, બંનેની આભા અને શોભા કંઈક અલૌકિક થઈ ગઈ છે. હીરાઓના પ્રકાશમાં શ્યામ વર્ણ પ્રભુ અને ગૌર વર્ણ સ્વામીજી નૈનન મેં દો ચંદા બસો મેરે નૈનન મેં દો છે એવા શોભી રહ્યા છે. ચંદ્રાવલીજી આ પલક નેત્રોથી યુગલ સ્વરૂપના દર્શન કરી રહ્યા છે અને મણિમય કુંજમાં બિરાજ્યા બાદ અહીંયા ચંદ્રાવલીજીએ રાસ ચોતરો સિદ્ધ કર્યો છે. ચારે બાજુ સફેદી લગાવી છે. સુંદર દર્પણ સામે રાખ્યું છે અને સ્વામીજી અને ઠાકોરજીને વિનંતી કરી, શરદ ઋતુ છે અને હવે મારી વિનંતી છે આપ મહારાસ કરવા માટે પધારો. અને ઠાકોરજી અને સ્વામીજી એક હાથ ચંદ્રાવલીજીના હાથમાં, એક હાથ સ્વામીજીના હાથમાં અને આમ બંને સખીઓની મધ્યમાં પ્રભુ રાસ વિલાસ કહે કર પલ્લવ.
रास विलास गहे कर पल्लव, रास विलास गहे कर पल्लव, एक एक भुज ग्रीवा मेली, द्वे द्वे गोपी बीच बीच मारो, द्वे द्वे गोपी बीच बीच मारो, नर्तत संग सहेली, रास विलास गहे कर पल्लव। મહારાજ થયો છે, અલૌકિક રાત્રિ થઈ, ચંદ્રાવલીજીની કુંજમાં બિરાજી, શરદ ઋતુને લાભ આપતા ગમનમ મધુરમ. હવે સમય આવ્યો હેમંત ઋતુ. હેમંત ઋતુ આવી સખી રૂપે યુગલ સ્વરૂપને પધરાવીને લાવી અને જ્યાં પ્રવેશ કરે છે ત્યાં તો સાક્ષાત શ્રી યમુનાજી ઠાડા છે. કારણ કે હેમંત ઋતુ એ તો યમુનાજીની ઋતુ છે. અરે પ્રભુ પધારો. પધરાવી પધરાવી ચુંડડીની સુંદર કુંજો અને એક બાજુ સોનાની મીનાકારીની કુંજ સિદ્ધ કરી છે. ચારે બાજુ સુવર્ણમય દિવાલો છે અને એમાં સુંદર મીનો જડાવનો ભરેલો છે અને એવો બંગલો સિદ્ધ કર્યો છે. યમુનાજીએ ત્યાં પધરાવ્યા, ચુંદડીની કુંજમાં પધરાવ્યા અને યુગલ સ્વરૂપને કુંવારો ભોગ ધર્યો છે. પોતાના હાથે સિદ્ધ કરેલો કુંવારો અનેક કુલડાઓમાં વિવિધ પ્રકારની સામગ્રી ભરી યમુનાજીના ભાવથી હેમંત ઋતુમાં કુંવારો આરોગ્યા. અને એટલામાં તો શિશિર ઋતુ સામે ઊભી છે. મંગળાનો સમય થવા આવ્યો છે અને શિશિર ઋતુ આવી વિનંતી કરી કે પ્રભુ પધારો. પ્રભુ યુગલ સ્વરૂપ ગમનમ મધુરમ ધીમે પગલે ચાલતા ચાલતા પધાર્યા અને નીલમણીની સુંદર કુંજ શિશિર ઋતુની છે અને એવી સુંદર જડાઉ નીલમણીની કુંજ અને એમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા. મણિમય કુંજમાં નીલો પ્રકાશ આવી રહ્યો છે. બંનેની શોભામાં અભિવૃદ્ધિ થઈ રહી છે. એટલામાં બાજુમાં જુએ તો હોરી ખેલની તૈયારીઓ છે અને હોરી ખેલની તૈયારીઓ થઈ. યુગલ સ્વરૂપ જ્યાં પધાર્યું એટલામાં તો સખીજનો હાથમાં મુઠ્ઠીમાં ગુલાલ ભરીને દોડતા દોડતા આવ્યા અને યુગલ સ્વરૂપ પર બંને મુઠ્ઠીમાંથી ગુલાલ ફેંક્યો. હોરી હે કહીને અવાજ કર્યો છે. લાલ ગોપાલ ગુલાલ લાલ ગોપાલ ગુલાલ હમારી, લાલ ગોપાલ गुलाल हमारी, आँखिन में जिन डारो जू, बदन चंद्रमा नैन चकोरी, बदन चंद्रमा बदन चंद्रमा नैन चकोरी, इनयंतर जीन मारो जू, लाल गोपाल गुलाल हमारी, आखिन में जीन ખટ ઋતુ અને દ્વાદશ નિકુંજમાં પ્રત્યેક ગોપીજનોના મનોરથો પૂરા કરતા કરતા આ યુગલ સ્વરૂપ જે ગમન કરે છે એનો ભાવ કરી અહીંયા સ્વામિનીજી રૂપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ગમનમ મધુરમ. કારણ કે સ્વામીજી તો દરેક કુંજમાં સાથે પધાર્યા છે અને પ્રભુની આ અહર્નિશની લીલા, અહ એટલે દિવસ, નિશ એટલે રાત્રિ, એટલે 24 કલાક આપણા ઘરે ભલે ઠાકોરજી પોઢી જાય પણ એ સુવે એવો છે નહીં. સકળ વ્રજમાં પોઢિયા વાલા કરે વિવિધ રસદાનજી. એટલે જ આપણે ત્યાં સેવા ક્રમમાં એવો ભાવ છે, ગમે તેવો ઉષ્ણકાલ હોય છતાંય પ્રભુને મસ્તક સુધી ઓડાડી દઈએ. કારણ આપણે ત્યાં પોઢ્યા પણ એમની લીલાઓ તો નિત્ય છે. નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. પ્રભુની તો અહરની એટલે દિવસની લીલાઓ પૂરી થઈ. હવે નિશીની લીલા. નિશી લીલા કહો કેસે કહો. આપણે ત્યાં તો કહ્યું કે આખા દિવસની લીલાનું વર્ણન કરતા કરતા નિત્ય લીલામાં પણ હરિરાયજી આજ્ઞા કરે કે આ લીલાનું તો વર્ણન મેં કર્યું પણ આગળની લીલાનું તો હું વર્ણન ગઈ શકું એમ નથી. ઓ તો વ્રજભક્ત મન મેં લહે. એ તો વ્રજભક્તોના મનમાં વસે છે. જેનો જે અધિકાર છે એ જ રીતે પ્રભુ એને પ્રાપ્તિ કરાવે છે. પાત્ર વગર પ્રાપ્તિ થતી નથી અને પ્રાપ્તિ કરાવવા માટે પ્રભુ સૌથી પહેલા પાત્રતા સિદ્ધ કરે.
પણ પાત્રતાની પ્રક્રિયામાંથી પસાર થવું એ કઠિન છે ભક્ત માટે. એને ગમે નહીં, એને પાત્રતાની સિદ્ધિ પણ અકૃપા જેવી લાગે કે પ્રભુ મારી સાથે આવું કેમ કરે છે, મારી જોડે આવું કેમ બને છે, મારી સાથે આવી ઘટના કેમ ઘટે. કોણ જાણે પ્રભુ આપણી પાત્રતા સિદ્ધ કરતા, કારણ એને પ્રાપ્તિ કરાવી હશે એટલે પાત્રતા સિદ્ધ કરતા હશે. આપણી તકલીફ એ છે દરેક ઘટનાઓમાં ભગવાનની આપણે એમના સ્વભાવની, એમના સામર્થ્યની એની પરીક્ષા કરવા લાગે. પણ ઘટનાઓને કૃપા દ્વારા સ્વીકાર. હવે તમે માટીનો ઘડો લેવા જાઓ, બાજુમાં કુંભાર વેચવા બેઠો હોય અને જોઈતો હોય ઘડો, તો કુંભારના માથે ટકોરા મારો કે ઘડાના માથે? તમે કોને ટકોરા મારીને ચેક કરો? કુંભારના માથે મારો કે આ બરાબર હશે, ઘડો બરાબર હશે? ના, આપણે તો ઘડાને ટકોરા મારીએ કે આ બરાબર છે કે નહીં. કુંભારના માથે ન મરાય. એમ જ જીવનની ઘટનાઓમાં ઘટનાઓના અર્થઘટન કરાય. ભગવાનના માથે ટકોરાઓ મારી મારી ભગવાનના સામર્થ્યને ચેક ન કરાય. એ તો સર્વસમર્થ છે જ, એમાં શંકા ન પ્રગટાવાય. પાત્રતા સિદ્ધ કરવા માટે અમુક પ્રક્રિયાઓમાંથી પસાર થવું જ પડે છે. અને એ પ્રક્રિયાઓ, કારણ કે ભગવાનની કૃપા એ પરિણામમાં સમજાય છે, પ્રક્રિયા સમય નથી સમજાતી. ઘણી ઘણી ઘટનાઓ આપણને 2, 4, 6, 10 વર્ષે એમ સમજાય સારું થયું, આ થયું, નહીં તો આજે જ્યાં છું ત્યાં ન હોય. ઘણી વાર એવું થાય, કેટલાય વર્ષો પછી એ સમયે જે આપણને સંકટ લાગ્યો હોય, કસોટી લાગી હોય, એ 10 વર્ષ પછી સમજાય એ કસોટી નહોતી, એ તો કૃપા હતી. એટલે ભગવાનની કૃપા પરિણામમાં સમજાય છે, પ્રક્રિયામાં નથી સમજાતી. તો પાત્ર દ્વારા પ્રાપ્ત. અહીંયા પ્રભુ ગમનમ મધુરમ જે વાત કરી રહ્યો છું કે પ્રભુનું એ ગમન અલૌકિક કુંજ નિકુંજોમાં પ્રભુનું પધારવું એ પરમ મધુર છે. એનું સ્મરણ કરતા અહીંયા શ્રી મહાપ્રભુજી ગાન કરે. આવો બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ અને પ્રભુની અન્ય લીલાઓની માધુર્યનું રસદૃષ્ટન કરીએ. વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ. आइए मिलकर गाते हैं. वचनम मधुरम चरितम मधुरम वसनम मधुरम वलितम मधुरम चलितम मधुरम भ्रमितम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम मधुराधिपते अखिलम मधुरम. પ્રભુના માધુર્યનું ગાન કરતા અધરથી શરૂઆત કરી. બીજા શ્લોકમાં કહ્યું એ જ અધરથી પ્રગટ થતા, એ જ વદનમથી પ્રગટ થતા વચનમ મધુરમ. ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, राधे कृष्ण गोविंદ गोपाल राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોવિંદ રાધે માધવા, गोविंद राधे माधवा, ગોપાલ રાધે માધવા, गोपाल राधे माधवा,